નમસ્કાર. આપણે જે માનવ સેવા આશ્રમ છે અત્યારે ભાવનગર સોનગઢ જે છે સોનગઢ પાલિતાણાના વચ્ચે હાઈવે ઉપર આવેલો આશ્રમ છે. મંદબુદ્ધિના જે પ્રભુજી છે અહીં જે સેવા થઈ રહી છે. આજે અમે કૈલાશ પરિવાર તરફથી ભોજન પ્રસાદ માટે સેવાનો એક નાનકડો પ્રયાસનો લાભ અમને મળ્યો છે. આ છે આપણા ભરતભાઈ. ભરતભાઈ, આપનો પરિચય આપશો? ભરતભાઈ, મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ ડાભી છે અને હું સોનગઢ પાલિતાણા હાઈવે ઉપર એકલિયા મહાદેવ એક મંદબુદ્ધિની સંસ્થા ચલાવું છું. અને જે બિનવારસી લોકો રોડ ઉપર રખડતા ભટકતા હોય તે લોકોને લાવી અને જેટલા સસ્તા એટલા કેટલા સમયથી આપણે આ સંસ્થા કાર્યરત છે? સાહેબ 4 વર્ષથી આ સંસ્થા કાર્યરત છું. અચ્છા, હવે અત્યારે હાલમાં કેટલા પ્રભુજી અહીં વસવાટ કરે છે? હાલમાં સાહેબ 32 પ્રભુજી છે. 32 પ્રભુજી છે. આમ આ આંકડો ઘણી વખત વધતો હોય, ઘણી વાર ઘટતો એવું બનતું હોય છે. છેલ્લા 2 મહિનામાં 5 જણા જે રિકવર થયા છે એમને મેં ઘરે મોકલ્યા છે અને ત્યારબાદ 3 ને લાવ્યા છે. હજી 1-2 પાછા લઈ આવો. જી, એટલે આમાંથી ઘણાને રિકવરી આવતી હોય તો એમના પરિવારથી લઈ ગોતે મળે પછી લઈ જતા હોય. 24 જણા રિકવર છે. અચ્છા. હાલ અહીંયા 10 જણા છે પણ એ બહારના હોવાથી એના ફેમિલી મેમ્બરોને મળી શકતા નથી. બરોબર. આમના પ્રભુજીની આમ રોજિંદી ક્રિયા માટે સવાર બપોર સાંજ કેવી રીતે ભોજનની વ્યવસ્થા? કોરો નાસ્તો અને ચા આપી છે. બરાબર. બપોરે દાળ ભાત શાક રોટલી, સાંજે કઢી ખીચડી રોટલી. અચ્છા, કોઈ સંસ્થાને આ જે કંઈ આપણે આ સેવા લખાવી હોય તો તે પોતે રૂબરૂ પણ આવી શકે છે અથવા પોતાની ધનરાશિ મોકલીને પણ આ સેવામાં સહકાર આપી શકે છે. બરાબર. અત્યારે ઘણી બધી સંસ્થાઓ અહીં સેવા માટે આવતી હોય છે. આવે છે. છતાં હાલમાં આપણે કોઈ જરૂરિયાત એવું લાગે છે કે જે ખરેખર જરૂરિયાત વધારે? અમારે થોડું આ કામકાજ શરૂ છે એક બાજુમાં. હવે એમાં એક શેડનું કામ બાકી રહ્યું છે, ખાળકું અને પાણીનો ટાંકો બનાવતી થઈ જાય. આ પ્રભુજી માટે જો અત્યારે તડકાનો સમય છે ત્યારે એમને ખરેખર એક બીજો રૂમ એમને બનાવડાવ્યો છે જેથી કરીને ટાઢ તડકો કે વરસાદ હોય તો એવા સમયમાં આ પ્રભુજી ત્યાં રહી શકે. અત્યારે હાલમાં પતરાના શેડ નીચે હોવા છતાં પણ એટલા બધા ખુશ છે આ પ્રભુજીઓ. સવાર સામે એને વાલી તરીકે જે ભરતભાઈ અને એમની સાથેની જે આખી ટીમ છે આ બધા સભ્યોની ખૂબ આમાં સેવા રહેલી છે. ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી એને આશરો આપેલો છે અને એક નિજાનંદ મેળવી અને આ બધાની સાથે એક પરિવારનો નાતો હોય એવું એક સરસ મજાનું કાર્ય અમે પણ ઘણા સમયથી ભરતભાઈને જોઈ રહ્યા છીએ. તો આપ પણ આ કેમેરાના માધ્યમથી આપને જ્યારે યોગ્ય લાગે તો ભરતભાઈ આપણો મોબાઈલ નંબર જણાવજો ને. મારો મોબાઈલ નંબર છે 63 52 65 15 78. ફરી વખત બોલજો. 63 52 65 15 78 છે. ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો. આ બાબતે ભરતભાઈનો આપ કોન્ટેક્ટ કરી શકશો અને આપના કોઈ જન્મતિથિ હોય, કોઈ પુણ્યતિથિ હોય, કોઈ મેરેજ એનિવર્સરી હોય ત્યારે આવા શુભ અવસરે આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આ સંસ્થાને આપ થોડુંક ધનરાશિ મોકલી અને સંસ્થાને આપણે સહકાર આપીએ એ જ સૌને વિનંતી સાથે હર હર મહાદેવ.